અમદાવાદ આરટીઓમાં પરીક્ષામાં ઓછા પરિણામને લઈને સરકાર ચિંતામાં વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણભાઈ માળીએ નિવેદન આપ્યું છે। રોડ રસ્તા પર લોકોની વધુ સુરક્ષા માટે સરકાર ચિંતિત હોવાનું પ્રવીણભાઈએ કહ્યું છે। વધુ સારા વાહન ચાલકો મળી શકે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે। કેન્દ્ર સરકાર સાથે સંબંધિત મામલે સંકલન કરવામાં આવી રહ્યું છે। અગાઉ 45% પરિણામ હતું જે હવે 17% આવી રહ્યું છે। અને જે એઆઈ ટ્રેક છે, એઆઈ ટ્રેકની અંદર જે પહેલાં 45%નું રિઝલ્ટ હતું એ જે 17થી 20%નું પરિણામ આવે છે, એમાં એઆઈ બેઝ હોવાથી એ કમ્પ્યુટર રીતે જ પોતાનો ટેસ્ટ લેતો હોય છે અને એમાં જે કંઈ નાની મોટી મુશ્કેલી પડે તે જોવાનો પણ અવસર મળ્યો છે। આવનારા સમયની અંદર સારા ડ્રાઈવરો બહાર નીકળે એ પણ આપણી જવાબદારી છે, એની પોતાની સેફટી માટે પણ, અને જ્યારે એ વ્હીકલ રોડ ઉપર લેતો હોય તો સામેવાળાની સેફટી પણ જરૂરી હોય છે। એટલે કોઈનો એક ટ્રાયલ કોઈ બીજા ટ્રાયલે પાસ થઈ જતા હોય છે। ટ્રેક એ મોર્થની ગાઈડલાઇન ચાલતી હોય છે, એમાં જે ભારત સરકાર સાથે મળીને આખા દેશની અંદર એક જેવી ડિઝાઇન હોય છે, પણ આમાં વધુમાં વધુ અવેરનેસ જેટલી જાગૃત કરતા હોઈએ એ જ કરતા હોઈએ છીએ, અને જે નાની મોટી મુશ્કેલી હશે તો ભારત સરકાર સાથે સંકલન કરતા હોઈએ છીએ।